ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો, ભારતીય માર્કેટ્સ માટે ઓવર ધ નાઇટ જે કંઈ પણ સંકેતો હેન્ડઓવર આપી રહ્યા છે, શું ફરી એકવાર કોઈ નકારાત્મકતા કે પછી આપણા માટે સંકેતો ન્યુટ્રલ છે? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો આપણા માટે હવે સ્થિતિ એવી છે કે સંકેતો આપણે જોવા જઈએ તો અગાઉ માર્કેટ ઘટતા હતા ત્યારે પણ આપણે ઘટ્યા અને વધતા હતા ત્યારે આપણે વધ્યા નહીં. એટલે આપણે જોવા જઈએ તો સંકેતોને કઈ રીતે લેવા જોઈએ તે અસમંજસ છે. કારણ કે આપણે ભૂતકાળમાં જોયું હતું કે AI શેર વધતા હતા ત્યારે આપણી આઈટી કંપનીઓમાં કરેક્શન હતું. હવે ગઈકાલે આપણે જે રીતે કોરિયાના માર્કેટમાં કરેક્શન જોયું અને તેના કારણે પણ આપણે ગઈકાલે ઘટાડા સાથે હતા. પરંતુ આપણા માટે હવે સારી વસ્તુ એ છે કે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તે સિવાય બ્રેન્ટ ક્રૂડ છે તે ઘટીને $76 નજીક પહોંચી ગયું છે. એટલે ઓલમોસ્ટ નીચે જવાની પણ તૈયારી છે. હવે આ ઘટાડાનું આપણે કારણ જોવા જઈએ. પહેલાં તો આપણે અમેરિકન બજારની વાત કરી લઈએ, કારણ કે હવે અત્યાર સુધી આપણે જે ઈરાન અમેરિકા યુદ્ધની ચર્ચા કરતા હતા તે હવે બીજું થઈ ગયું છે અને અમેરિકાની સ્થાનિક સ્થિતિ છે તે જોવાની છે. હવે જે એશિયન બજારોમાં ગઈકાલે ઘટાડો હતો તેની સીધી જ અસર અમેરિકન બજારો પર પણ જોવા મળી. ગઈકાલે ડાઉ સામાન્ય તેજી ઘટાડા સાથે બંધ થયો, પરંતુ નાસ્ડેકની અંદર એક તબક્કે 1000 પોઈન્ટ સુધીનો ઘટાડો હતો અને ત્યારબાદ 350 પોઈન્ટ જેટલો રિકવર થઈને બંધ થયો છે. તેમ છતાં 2%, 2.5% ઘટાડા સાથે નાસ્ડેક બંધ થયો છે. હવે ત્યાં આગળ AIને લઈને, ચીપ મેકિંગ કંપનીઓને લઈને ચિંતાઓ સતાવી રહી છે અને ત્યાં આગળ આ વેચવાલી શરૂ થઈ ગઈ છે. હવે આનું આપણે કાઉન્ટર તરીકે જોઈએ તો ગઈકાલે ઇન્ફોસિસની AGM હતી અને તેની અંદર નંદન નિલેકીને બહુ સારી રીતે કીધું કે ભાઈ AI આપણા માટે ચિંતા નથી અને તેની અંદર પરિવર્તન જરૂરી છે અને તેના કારણે ઘણી ભારતીય આઈટી કંપનીઓ માટે સારી તક છે. તે ઇન્ફોસિસ જેવી કંપનીઓને AI બદલી નહીં શકે, કારણ કે જે કોડિંગનું કામ છે તેમને આગળ ઘણા બધા ઉલ્લેખ કર્યા છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો અમેરિકન બજારમાં જે ઘટાડો છે તો તે ઓવરઓલ ચીપ મેકિંગ કંપનીઓમાં વેચવાલીના કારણે હતો. અને હવે અહીંયા બીજું આલ્ફાબેટને ડાઓમાં સામેલ કરવાની એક વાત થઈ રહી છે. આજે સવારે જે સમાચાર આવ્યા છે, એટલે અમેરિકામાં ઓવરઓલ ઘટાડો જોઈએ તો તેના સ્થાનિક કારણોના કારણે તો ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે, 13 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. તેના કારણે સોના ચાંદીમાં કરેક્શન છે. સોનું 2%, તો ચાંદી 7% સુધી આપણને ઘટેલી જોવા મળી. ઉલટાના ચાંદીના ભાવ 6 મહિનાના તળિયે આવી ગયા છે. અને આપણે બ્રેન્ટ ક્રૂડ પણ જોઈએ તો અત્યારે $76 આસપાસ છે. એટલે આપણે એમાં પણ કહી શકીએ કે 4 મહિનાના તળિયે છે, કારણ કે જ્યારે માર્ચની અંદર યુદ્ધ શરૂ થયું ત્યારે તે ઓલમોસ્ટ $72-73 આસપાસ હતા અને આપણે હવે 3 મહિનાના તળિયે અત્યારે પહોંચી જવા આવ્યા છે. એટલે ઓવરઓલ ગઈકાલે બીજું જોઈએ તો બધા એસેટ ક્લાસમાં વેચવાલી હતી. બિટકોઇનમાં હતી, સોના ચાંદીમાં હતી, ક્રૂડમાં હતી, ઇક્વિટીમાં હતી. એટલે કોઈ માર્કેટ એવું નહોતું કે જ્યાં વેચવાલી ના હોય. એટલે આપણે જે વૈશ્વિક બજારો છે તેની અસર આપણા બજાર ઉપર ગઈકાલે વધારે જોવા મળી. કેમકે તેમ છતાં આપણા માટે સારી વાત એ છે કે આપણે જે 2300ની આસપાસ હતા ત્યાંથી વધીને 24200 સુધી પહોંચ્યા, જોકે ત્યાંથી એક રિજેક્શન લીધું. એટલે અત્યારે 23800નું એક મહત્ત્વનો સપોર્ટ હતો તે તોડ્યો નથી. ગઈકાલે એક સામાન્ય કેટલીક મિનિટો માટે ગયો હતો, પરંતુ સેટલમેન્ટ 23000ની ઉપર જ બંધ આવ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આપણે એક સીમિત રેન્જમાં છીએ. એટલે આપણા માટે નથી સારા સંકેતો કે નથી ખરાબ સંકેતો. એટલે હાલમાં તો આપણે એક સીમિત રેન્જમાં કારોબાર કરીએ તેવા સંકેતો મળી રહ્યા છે. તો એક રેન્જ બાઉન્ડ અથવા તો ન્યુટ્રલ સંકેતો આપણે ગણી શકીએ ભારતીય માર્કેટ્સ માટેની સ્થિતિ આ પ્રમાણે. ધવલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને.